અને પછી હરેર નિવાસ આત્મગુણે હે, ભગવાનનું નિવાસ સ્થાન હોય એવું વ્રજ થઈ ગયું હતું. ભગવાનનું નિવાસ સ્થાન એટલે વૈકુંઠ, અને વૈકુંઠ હોય ને ત્યાં બે વ્યક્તિ હોય, ભગવાને હોય અને લક્ષ્મી પણ હોય. અહીંયા એવું કીધું છે રમા ક્રીડમ ભૂન રૂપ. રમાનો એક અર્થ થાય લક્ષ્મી થાય ને, રમાનો એક અર્થ લક્ષ્મી થાય. પરમાત્મા હોય ત્યાં લક્ષ્મીજીને બોલાવવા ના જવા પડે. યાદ રાખજો, કથાનો વાતનો સાર ઈ છે. ત્યારે લક્ષ્મીજી આવ્યા હોય કે ના આવ્યા હોય, તમારા જીવનમાં જો પરમાત્મા હશે, જીવનમાં એકવાર કૃષ્ણ આવી જશે, તો પછી લક્ષ્મીજીને, પછી કોઈ પણ લક્ષ્મી હોય, ગૃહ લક્ષ્મી હોય કે પછી કાગડિયાની પૈસાની લક્ષ્મી હોય, 8 પ્રકારની લક્ષ્મી, અષ્ટલક્ષ્મી આપણા શાસ્ત્રમાં કીધું છે. એમાં તમારું માન મર્યાદા છે, તમારી કીર્તિ છે, એ પણ એક લક્ષ્મી છે એવું કીધું. તો તમારા જીવનમાં કૃષ્ણ આવી જાય તો લક્ષ્મીજીને પછી બોલાવવા નહીં જવા પડે. કૃષ્ણ હોય ત્યાં લક્ષ્મી છે એ આપોઆપ આવે. સર્વ સમૃદ્ધિવાન વ્રજ છે એ વૈકુંઠ બની ગયું હતું.